મિત્રો, આજે આપણે યોહાનની સુવાર્તા તેનો 15મો અધ્યાય અને તેની 13મી કલમમાંથી પ્રભુનું વચન જોવાના છે. વચન આ પ્રમાણે છે: પોતાના મિત્રોને માટે જીવ આપવો તે કરતાં મોટો પ્રેમ કોઈનો નથી. આમીન. આ પ્રભુનું વચન છે. મિત્રો, આજનો જે આપણો વિષય છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા શ્રેષ્ઠ મિત્ર. મિત્રો, મિત્રતા અને મિત્ર એ બહુ અજાયબ જેવી બાબત અથવા અજાયબ જેવી વ્યક્તિ એ આપણા જીવનોમાં એ હોય છે. જ્યારે આપણે નિરાશ હોઈએ છીએ, હતાશ હોઈએ છીએ, દુઃખી હોઈએ છીએ, ત્યારે આપણા મિત્રો એ આપણી પડખે રહે છે, એ આપણી સાથે રહે છે, એ આપણા સુખ દુઃખમાં એ આપણા સહાય કરી, એ આપણા ખાસ એ વ્યક્તિઓ એ આપણા એ મિત્રો હોય છે. અને મિત્રો, બાઇબલ જો તપાસીએ તો બાઇબલમાં બે વ્યક્તિઓને ત્યાં ઈશ્વરના મિત્ર કહેવામાં આવ્યા છે. ઇબ્રાહિમ અને બીજું પાત્ર છે એ મૂસા. ઇબ્રાહિમ અને મૂસાને બાઇબલમાં ઈશ્વરના મિત્રો કહેવામાં આવ્યા છે. વાલાઓ, એ બંને પ્રભુના મહાન સેવકોના જીવન કેવા હશે, કેવા અજાયબ હશે કે ઈશ્વરે તેમને મિત્રો કહ્યા છે. મિત્રો, હિબ્રુમાં મિત્ર શબ્દ ફ્રેન્ડ માટે જોઈએ તો 3 જેવા શબ્દો એ છે. અને મિત્રો, પહેલો શબ્દ છે રાયા, એટલે કે એક્વેન્ટિસ, એટલે કે જે ઉપર છેલ્લી મિત્રતા. બીજો શબ્દ છે એ અલુફ, એનો અર્થ થાય છે, અલુફનો અર્થ થાય છે થોડી ખાસ મિત્રતા. અને ત્રીજો શબ્દ છે એ શબ્દ છે અહાવે, વેરી ક્લોઝ, બહુ ગાઢ એવી મિત્રતા. આ 3 શબ્દો એ હિબ્રુ ભાષામાં મિત્રોને માટે વાપરવામાં આવ્યા છે. ઉપર છેલ્લી મિત્રતા, જેને આપણે ક્યારેક પ્રસંગોપાત મળી લઈએ ત્યારે આપણે હાય હેલો કરીએ છીએ, ઉપર છેલ્લી મિત્રતા. બીજી મિત્રતા કે જેની સાથે આપણે સાંજનો સમય અથવા આપણું વેકેશન અથવા આપણું વીકેન્ડ ફુરસદના સમય ગાળીએ છીએ, એવી મિત્રતા. અને ત્રીજી મિત્રતા એ છે કે એ ગાઢ મિત્રતા, અ વેરી ક્લોઝ ફ્રેન્ડશિપ. આ 3 પ્રકારની મિત્રતા એ આપણી આસપાસ અથવા આપણી પાસે એ હશે. પણ મિત્રો, બાઇબલમાં જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણા શ્રેષ્ઠ મિત્ર છે. નીતિવચનનું પુસ્તક અને તેનો 18મો અધ્યાય 24મી કલમ એ નોંધે છે, એક એવો મિત્ર છે કે જે ભાઈના કરતાં નિકટનો સંબંધ રાખી રહે છે. એક એવો મિત્ર છે કે જે ભાઈના કરતાં નિકટનો સંબંધ એ રાખી રહે છે. અને મિત્રો, એના માટે દાખલો આપણે જોઈએ તો એ જે મિત્રતા છે એ તો એ છે દાઉદ અને યોનાથાનની મિત્રતા. મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણા શ્રેષ્ઠ મિત્ર છે. એનું કારણ આપણે યોહાનની સુવાર્તા તેનો 15મો અધ્યાય 13મી કલમમાં જોઈએ છે: પોતાના મિત્રને માટે જીવ આપો તે કરતાં મોટો પ્રેમ કોઈનો નથી. આપણા પર પ્રેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત રાખે છે અને આપણને એ મિત્ર કહે છે. અને એ મિત્રતા એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાનો પ્રાણ આપીને, પોતાનો જીવ આપીને એ ત્યાં પુરવાર કરે છે. મિત્રો, સૌથી સાચામાં સાચા મિત્રો અથવા સૌથી જો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપણો કોઈ મિત્ર હોય તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પ્રથમવાર એ સભાસ્થાનમાં જાય છે નાઝરેથમાં, અને ત્યાં એમને પુસ્તક આપવામાં આવે છે. અને એ પુસ્તક જ્યારે એ વાંચે છે ત્યારે એ પુસ્તક વાંચતા, તમે જુઓ લુકની સુવાર્તા તેનો 4થો અધ્યાય, લુકની સુવાર્તા તેનો 4થો અધ્યાય, નાઝરેથમાં જ્યારે ઈસુ ખ્રિસ્ત એ પુસ્તક વાંચે છે યશાયા પ્રબોધકનું, ત્યારે લુક 4 અને 18 અને 19 કલમ નોંધે છે કે પ્રભુનો આત્મા મારા પર છે, કેમ કે દરિદ્રો આગળ સુવાર્તા પ્રગટ કરવા માટે તેમણે મારો અભિષેક કર્યો છે, બંદીવાનોને છૂટકો તથા આંધળાઓને દ્રષ્ટિ પામવાનું જાહેર કરવા, ઘાયલ થયેલાઓને છોડાવવા તથા પ્રભુનું માન્ય વરસ પ્રગટ કરવા માટે તેમણે મને મોકલ્યા છે, તેમણે મને મોકલ્યો છે. લુક 4થો અધ્યાય તેની 18 અને 19 કલમ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ યશાયાનું પુસ્તક વાંચે છે ત્યારે કેટલાક શબ્દો ત્યાં ધ્યાન ખેંચે એવા છે: દરિદ્રીઓ, બંદીવાનો, આંધળાઓ અને ઘાયલ થયેલાઓ. મિત્રો, આ બધા જે વ્યક્તિઓ છે અથવા બધા જે વ્યક્તિઓ આ પ્રકારના છે, તેઓ એ સમયે સમાજથી તરછોડાયેલા, પોતાના કુટુંબીજનોથી, સમાજથી, પોતાના આસપાસના લોકોથી ધિક્કારાયેલા, તજાયેલા એવા આ લોકો છે. દરિદ્રીઓ, ત્યાં લખેલું છે આંધળાઓ,
અને બંદીવાનો અને જે લોકો ઘાયલ થયેલા છે, આ બધા લોકો એ સમાજથી, એ સમયના લોકોથી તરછોડાયેલા લોકો છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમને છોડાવવાને માટે એ પોતાનો પ્રાણ વધસ્તંભ પર આપે છે. તે લોકોના મિત્રો જેવો કોઈ નથી, તેઓના મિત્રો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં બને છે. અને મિત્રો, ઈસુ ખ્રિસ્ત આપણે જોઈએ છે, એ પક્ષઘાતી હોય, એ આંધળા હોય, લૂલા હોય, લંગડા હોય, એ દાણી હોય, એ વ્યભિચારી સ્ત્રી હોય, એ બધા લોકો કે જેઓ સમાજથી તરછોડાયેલા છે, સમાજથી ધિક્કારેલા છે, સમાજથી નકારાયેલા છે, એવા લોકોના તે મિત્ર બને છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવા લોકોના ખાસ ત્યાં મિત્ર બને છે. અને મિત્રો, એ પાપીઓના મિત્ર બને છે. આપણે સર્વ એ પાપી છે, એ પાપીઓના મિત્ર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ત્યાં બને છે. શું એ ઉપર છેલ્લી મિત્રતા છે? શું એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રસંગોપાતની મિત્રતા છે? ના વાલો, પ્રભુ ઈસુ ખ્રિસ્તની એ ગાઢ મિત્રતા એ ત્યાં પ્રગટ કરે છે અને જાહેર કરે છે. અને એનો સાબિતી, એની સાક્ષી એ તો વધસ્તંભ એની સાક્ષી અને સાબિતી છે. અને મિત્રો, ઈસુ ખ્રિસ્ત યોહાની સુવાર્તા તેનો 15મો અધ્યાય 13મી કલમમાં આપણે હમણાં જોઈ ગયા કે પોતાના મિત્રોને માટે જીવ આપવો તે કરતાં મોટો પ્રેમ કોઈનો નથી. અને એવા લોકોને માટે અને પાપીઓને માટે કોણ પોતાનો પ્રાણ આપે, કોણ પોતાનું બલિદાન આપે? પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ આપણે સારું કર્યું છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણા ખાસ, એ ગાઢ, એ ક્લોઝ, એ આપણા મિત્ર, આપણા એ ફ્રેન્ડ છે. અને મિત્રો, એમ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતાનો પ્રેમ, એ પોતાની મિત્રતા એ ત્યાં પુરવાર કરે છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના મિત્રને માટે ત્યાં એ પોતાનો પ્રાણ, પોતાનો જીવ, પોતાનું બલિદાન ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં એ આપે છે. અને મિત્રો, આપણે જોઈએ કે નવા કરારમાં 2 જગ્યાએ, માથીની સુવાર્તા તેનો 11મો અધ્યાય અને 19મી કલમ, અને લુકની સુવાર્તા તેનો 7મો અધ્યાય 34મી કલમ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં એ નોંધે છે કે એ પાપીઓના એ મિત્ર છે. મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક એવા મિત્રો છે કે જે સમાજથી તરછોડાયેલા, નકારેલા અને જે લોકો પાપીઓ છે, એ બધાના એ મિત્રો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ છે. ઈસુ એ પાપીઓના મિત્ર છે. એનું કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે કહ્યું છે કે તે ન્યાયીઓને નહીં પણ પાપીઓને તેડવાને માટે એ આવ્યા છે. મિત્રો, ઈસુ આપણા મિત્ર છે, જે ભાઈના કરતાં વધુ નિકટનો સંબંધ એ રાખે છે અને રાખી જાણે છે. ઈસુ આપણા મિત્ર છે કે જે હંમેશા આપણને સત્ય કહે છે, સત્યમાં દોરે છે, કારણ કે તે પોતે જ માર્ગ, સત્ય, જીવન, એ પોતે જ એ સત્ય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા મિત્ર છે, કારણ કે યોહાન 15માં એ કહે છે, 15મી કલમમાં, હવેથી હું તમને દાસ કહેતો નથી પણ હું તમને મિત્ર કહું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા મિત્ર છે, કારણ કે હવેથી તે આપણને દાસ કહેતા નથી પણ તે આપણને મિત્ર કહે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા મિત્ર છે, કારણ કે જે આપણા જેવા, મારા જેવા, આપણા જેવા પાપીઓને માટે પોતાનો જીવ એ વધસ્તંભ પર એ આપે છે. અને મિત્રો, વધસ્તંભ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની શ્રેષ્ઠ મિત્રતાની સાબિતી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની શ્રેષ્ઠ મિત્રતાની એ ત્યાં એ પુરવાર કરે છે. અને મિત્રો, એ વધસ્તંભ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ પણ એ પ્રદર્શિત કરે છે આપણા જેવા પાપીઓને સારું. ચાલો મિત્રો, આપણે પણ એ મિત્રતાને નિભાવીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ વધસ્તંભ પર પોતાનો પ્રાણ આપીને એ મિત્રતા એમણે પુરવાર કરી. અને આપણે પણ ઈશ્વરની આજ્ઞાઓ પાડીને, આપણું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપીને અને આપણી દૈહિક ઈચ્છા વધસ્તંભે જડીને આપણે પણ એ ખ્રિસ્ત સાથેની મિત્રતાને પુરવાર કરીએ, એ મિત્રતાને વધુ ગાઢ બનાવીએ. પ્રભુ આપ સર્વને તેમની કૃપા અને આશીષ આપે. ગોડ બ્લેસ યુ.